મુંબઈ IIFLના સબ બ્રોકરે ભરૂચના 15 લોકો સાથે શેર બજારમાં ઊંચા વળતરની લાલચે રૂપિયા ઉઘરાવી રોકાણ નહીં કરી 1.59 કરોડની છેતરપિંડી કરતા ભરૂચ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ભરૂચના નંદેલામની આશીર્વાદ સોસાયટીમાં રહેતા ફરિયાદી ચેતન પુરોહિતે એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે મુંબઈની IIFL મ્યુચ્યુઅલ કંપનીમાં ભરૂચના નિપનનગર લિંક રોડ પર રહેતો સબ બ્રોકર રાહુલ પંચાલ નોકરી કરે છે. ત્યાં 26/9/2022 ડિસેમ્બરના 2024 સુધીમાં રાહુલ પંચાલે શેરબજારમાં રોકાણ કરવા અને ઊંચું વળતર મળશે તેવી લાલચે ટુકડે કુલ રૂપિયા 41 લાખની રકમ લીધી હતી, પરંતુ સમયસર શેરબજારમાં રોકાણ નહીં કરી છેતરપિંડી કરી ફરાર થઈ ગયો છે. આ કેસમાં રાહુલ પંચાલે ચેતન પુરોહિતની આજુબાજુની સોસાયટીના અન્ય 14 લોકોની સાથે પણ છેતરપિંડી કરી છે. 15 લોકો સાથે 1.59 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસે ફરિયાદના પગલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.